6:45 થયા છે અને એટલું ગરમ ગરમ વેધર. બધા સ્ટેટનું બધું અલગ અલગ વેધર હોય. જો આ બેઠક જો અમારા જીતુ દાદાએ બનાવી, પણ લાલ કીડી નથી ને. ઓકે ચાલો. અત્યારે શિમલા મનાલીનું અલગ હોય. આજે શૌર્ય મોડો ઉઠ્યો છે. 4:30 હું બહાર નીકળી જાઉં અને ગરમ 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 લાગે, કારણ કે કામ પતાવતા મારે ચા બનાવું, શૌર્યનું દૂધ બનાવું, પછી આટલું પણ એઠું કે કચરું જે લક્ષ્મી ખાય અને મને ગમે નહીં ને, ફટાફટ એ બધું બહાર ફેંકું, વ્યવસ્થિત કરું અને પછી લક્ષ્મીને બહાર કાઢું. ત્યાં સુધીમાં એને ખાવાનું નહીં. જો તમે બાજરાના પૂડા બતાવ્યા ને ત્યાં ઊભી ના રહી, પણ એને છે ને કંઈક નુકસાન કરવું હોય. શૌર્યની જેમ અત્યારે શૌર્ય હજી ઉઠ્યો નથી, જાગે છે બસ હજી. અત્યારે આ ટાઈમે તમે સ્વિમિંગ પુલે પહોંચી ગયા હોય. અમારા પહેલાં એ ત્યાં પાછળ જતી રહી. એ ત્યાં નહીં, એ આમ ગઈ. કારણ કે આ ખબર નહીં, સ્વિમિંગ પુલને લીધે એટલું ભેજવાળું હોય કે શું હોય, એટલામાં લીલોતરી બહુ હોય છે. તે સ્વિમિંગ પુલની પાછળ ગઈ છે. એટલે અલગ અલગ, જેમ કે રાજસ્થાન, ગુજરાત, યુપી, બિહાર, મહારાષ્ટ્ર, બધે એવા ગરમ ગરમ એવા વેવ્સ આવે છે. આ બધું બળે. મારું કામ એઝ ઇટ ઇઝ બધું રૂટીન પ્રમાણે રહે છે, પણ વિડીયોઝ ગરમી અને તડકાને લીધે કરવા નથી ગમતા. હું સાંજે ક્યાંક ફ્રી થવું અને થોડો ખાસકારો થાય ને ત્યારે હું વિડીયો કરું છું. અને કાલ રાત્રે પણ મેં બાજરાનો જ્યારે આ છકડો આવ્યો ત્યારે વિડીયો કર્યો હતો. અમે કાલ વહેલા પરવારી ગયા હતા ને તો બેઠા હતા, અને જે ઠંડો પવન ફૂંકાતો હતો ને, હું તો આમ મને ઝોકા ચડતા હતા. પણ હું શૌર્ય આખી વાડીમાં એકલા જ હતા, એટલે હું જાગતી હતી. શૌર્ય છે ને રાહ જોતો તો સાવજની એને સોડા પીવી હતી. તો અત્યારે ત્યાં છે, એટલે શૌર્ય દૂધ પી લે, ઉઠે એટલે અમે પેલી સાઈડ જઈએ.